ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત ક્રાઇમ બ્રાન્ચથી મળતી માહિતી અનુસાર જમીન તેમજ લક્ઝરિયસ કાર અપાવવાના બહાને લાખોની છેતરપિંડી આચરતા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી માહિતીના આધારે સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલ નજીકથી આરોપી ઇમરાન ડેલાની ધરપકડ કરવામાં આવી છે, જે આરોપી પાસેથી BMW 4-વ્હીલ કાર, એપલ કંપનીનો મોબાઈલ ફોન, સેમસંગનો એક મોબાઈલ મળી કુલ 8.55 લાખની મુદ્દામાલનો કબજે કરવામાં આવ્યો છે। જે આરોપીઓની પૂછપરછ પણ જાણવા મળ્યું છે કે આજથી 7 મહિના પહેલાં અમદાવાદ ખાતે રહેતા અને મેકવ્હીલનો ધંધો કરતા અઝરુદ્દીનભાઈ તથા તેના ભાગીદારોનો સંપર્ક કરી કામરેજ ખાતે આવેલા શ્રીરામ ફાઇનાન્સના ગોડાઉનમાં રહેલા ટ્રક, આઈસર ટેમ્પો, મિની બસ અને એક છોટા હાથી ટેમ્પો વેચાણથી આપવાનો છે તેમ કહી સુરત બોલાવવામાં આવ્યા હતા। સ્થળ ઉપર જ રૂપિયા આપીશું તો સોદો પણ થઈ જશે તેમ કહીને વેપારીને રૂપિયા લઈ બોલાવ્યો હતો, જેથી વિશ્વાસ અને ભરોસામાં આવેલા વેપારી પોતાની જોડે 16 લાખ રૂપિયા જેટલી રકમ લઈ સુરત આવ્યો હતો। સુરત આવેલા વેપારી અને તેની સાથેના ભાગીદારોને કામરેજ ટોલ નાકાની આગળ આવેલા શ્રીરામ ફાઇનાન્સના ગોડાઉનમાં રહેલા તમામ વાહનો બતાવવામાં આવ્યા હતા। ત્યારબાદ વાહનના કાગળો નોટરાઇઝ કરવા માટે કડોદરા જવું પડશે કહી પોતાની 4-વ્હીલ કારમાં વેપારી અને તેના ભાગીદારોને બેસાડી જોડે લઈ ગયો હતો। જે બાદ કાર સરથાણા જકાતનાકા પાસે અટકાવી હતી, જેથી કારમાં બેઠેલા વેપારી અને તેના ભાગીદારો પાણીની બોટલ લેવા માટે નીચે ઉતરતા કારમાં રહેલી રોકડા રૂપિયા 16 લાખ જેટલી રકમ લઈ આરોપી ફરાર થઈ ગયો હતો। જે બાદ છેતરપિંડીનો ભોગ બનેલા વેપારી અને તેના ભાગીદારોએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।